નમસ્કાર ખેડૂત મિત્ર, મેં યુએસકે એગ્રો સાયન્સ તરફથી મયુર પટેલ એઝ એ સેલ્સ ઓફિસર. અહીંયા આપણે વ્યારા નજીક એક ગામ છે હનુમંતિયા કરીને, ત્યાં આપણી બાજુમાં ખેડૂત ઊભા છે નીતિનભાઈ કરીને, નીતિનભાઈ ગામિત. નીતિનભાઈની અમે વાડી જોવા આવ્યા આ વર્ષે. અમે તો બહુ વિઝિટ નથી કરતા એમને, કારણ કે એ જાતે જ બહુ પ્રગતિશીલ ખેડૂતને થોડા જાણકાર ખેડૂત છે ખાતર દવામાં, એટલે એમની ખેતી સરસ જ હોય. પણ અમે એકચ્યુઅલી આ ક્યારે વાવ્યા છે આપણે? 10 નવેમ્બર અને આજે થાય છે 4/1/2026, એટલે 50 દિવસની આજુબાજુ થયો છે પ્લોટ આપણો. આ પ્લોટની અંદર આપણે એ જોવાનું છે કે આ બધી પ્રોડક્ટ વાપરી છે, પણ આ જે ફૂટ જે છે ને 50 દિવસની અંદર એક નીતિનભાઈ કેટલી આ ફૂટ આવેલી છે? 10-11 જેવી ફૂટ આવેલી છે. અને આ હજુ તમે છોડ જુઓ અને આખા ખેતરમાં જુઓ, એક સરખા છે. અને હજુ 60 દિવસ બી નથી થયા તો બી આટલા લેવલે એનો ગ્રોથ ફૂટ એટલું સરસ છે. અમને એવું લાગે છે ખેડૂતની બહુ સારામાં સારી મહેનત છે આની અંદર, જે પ્લોટમાં દેખાય જ છે. એટલે આપણે ખેડૂતને પૂછીએ કે આમાં એવું તો હું નાખ્યું છે કે હું એમને બધી મહેનત કરી છે, હજુ તો આજે જ દોરી બાંધતા છે. નીતિનભાઈ, આ તમે 10 નવેમ્બરે વાવ્યા છે, હજુ 2 મહિના બી નથી થયા. એવું તો તમે હું અંદર દવા ખાતર સ્પ્રે તમે કર્યો છે એમ કે નીચે પાયામાં ડોઝ આપ્યો છે, હું કાળજી કરી છે? સ્પ્રેમાં હંસને એસઆરપી ને યુએસકે નું વાપર્યું છે એવું ને? બરાબર. પીડીએમ પોટાશ નીચેથી આપેલું. આ પીડીએમ પોટાશ ને સીવિટા ને બરાબર નીચેથી આપેલું. આ પ્રોડક્ટ વાપરી છે એમને. આ તમે પાયામાં કઈ ફર્ટિલાઇઝર નાખ્યું છે? બેડમાં કઈ નહીં નાખ્યું, આટલું જ ખાલી એમને ડ્રિન્ચિંગથી આપ્યું છે? ડ્રિન્ચિંગથી સીવિટા. હા, હવે ડ્રિન્ચિંગથી આપ્યું છે તે તો બહુ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે તમારું, એ તો દેખાય જ છે. પણ તમારે આ જે યુએસકે હાથે તમે અમારા હાથે મારા હિસાબથી 4 વર્ષ જેવું જોડાયા હશે કે વધારે બી થયા હોય? વધારે થઈ ગયા હોય. હવે યુએસકે ની પ્રોડક્ટ તો તમે બધી વાપરો છો, તમે બીજી કંપનીની બી પ્રોડક્ટ વાપરો છો, પણ તો આ પ્રોડક્ટને બીજી કઈ ક્વોલિટીમાં કે રિઝલ્ટમાં ફરક ખરો કે નહીં? ફરક. કેટલો ફરક? એટલે તમને કેવું લાગે? બહુ ફરક પડે. એટલે યુએસકે ની પ્રોડક્ટ સારી આવે, રિઝલ્ટમાં બી સારી. આ ખેડૂતને વાપરવી જોઈએ આ બધી પ્રોડક્ટ? હા, વાપરવી જોઈએ. હવે તમારું શું કેવું છે ખેડૂત મિત્રને? યુએસકે ની પ્રોડક્ટ વાપરે રિઝલ્ટ સારું આવશે. મેં તો કહું છું, આ નીતિનભાઈ બોલે ઓછું છે, એના બોલવા પર નહીં જશો. તમે પ્લોટ જુઓ ને, એ તાકાત છે. નીતિનભાઈ બહુ પ્રેક્ટિકલ ખેડૂત છે. બસ, આભાર.